નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું કે બામણિયા। વિદ્યાર્થી મિત્રો, આપણી ચેનલ પરની જે એક્ઝામના ગાઈડન્સની અને આખી જે ટ્રેનિંગ પ્રોગ્રામ છે એની અંદર તમે જોડાયેલા છો, એનો આજે આ બીજો ભાગ છે। પહેલો ભાગ તમે ઓલરેડી જોઈ લીધેલો હશે। ના જોયો હોય તો અહીંયા આઈ બટન પર કાં તો નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને મળી હશે, આખું એક પ્લેલિસ્ટ બી એનું બનાવેલું છે, ત્યાંથી બી તમને જોવા મળી હશે। પણ એને તમે સ્ટેપ બાય સ્ટેપ બધા જ વિડીયોને અટેન્ડ કરશો તો ડેફિનેટલી બોર્ડ એક્ઝામ સુધીમાં તમને કંઈક ને કંઈક એની અંદર ઇમ્પ્રુવમેન્ટ જોવા મળશે। પોતાના જે રિઝલ્ટ છે એની અંદર શું પ્રોગ્રેસ થાય છે એ બી તમને ટ્રેક કરતા આવડી જશે। તો આજનો જે વિડીયો છે એ જે ટાઈમ મેનેજમેન્ટ ટેકનિક વિશે, મતલબ કે જે વિદ્યાર્થીઓએ પોતાના ગોલ સેટ કરી દીધેલા છે, સ્ટડી પ્લાનર આખું એક બનાવેલું છે અને એ લોકોએ નક્કી જ કરી લીધેલું છે કે મારે આટલા પર્સન્ટેજ લાવવા છે, તે વિદ્યાર્થીઓને એક બીજી ચેલેન્જ આવશે જે ટાઈમ મેનેજમેન્ટ રિલેટેડ હશે। મતલબ કે ઘણા બધા વિદ્યાર્થીઓ કહેતા હોય છે કે મને સમય જ નથી મળતો, તો સર આ બધું કેવી રીતે કરું? તો તમારે બી જો આ સમસ્યા હોય તો સમયનું આયોજન કરતા શીખી લો। આ વિડીયોની અંદર હું તમને સમજાવવાનો છું। અલગ અલગ આપણે ટેકનિક્સ પણ જોવાના છે કે જે તમને હેલ્પફુલ થશે। મતલબ કે આ વિડીયોને તમારે અંત સુધી જોવાનો છે જેથી કરીને ટાઈમ મેનેજમેન્ટની ટેકનિક તમને ખબર પડી જાય, જેથી કરીને સમસ્યા તમારી સામે આવે તો તમારી પાસે એનું સોલ્યુશન અવેલેબલ હોય। તો છેક સુધી આ વિડીયોને જોતા રહેજો। વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરતા પહેલા દર વખતની જેમ આ વિડીયો પર બી આપણે 5000 લાઇકનો ઇનિશિયલ ટાર્ગેટ રાખીએ છીએ અને વિડીયો થર્ડ પાર્ટ લેવા માટે આપણે 1000 લાઇકનો ટાર્ગેટ રાખીએ છીએ। મતલબ કે આગલા વિડીયો પર તમે 1000 લાઇકનો ટાર્ગેટ કમ્પ્લીટ કરી દીધો, એના લીધે પાર્ટ 2 આપણે જલ્દી રિલીઝ કરી દીધો। તો આના પર બી 1000 લાઇકનો ટાર્ગેટ જેવો કમ્પ્લીટ થશે તો આપણે પાર્ટ 3 ને પણ જલ્દીથી રિલીઝ કરી દઈશું। તો તમે લાઇક ના કર્યું તો કરી દેજો। અને તમે જો આ ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો તમે ગુજરાતમાં બોર્ડના વિદ્યાર્થીઓ માટેની સૌથી વિશ્વસનીય અને સૌથી વધારે સબસ્ક્રાઇબર ધરાવતી ચેનલ પર તમે આવેલા છો। તમને નીચે આંકડો બી દેખાતો હશે, 14 લાખ જેટલા વિદ્યાર્થીઓ અહીંયા ભરોસો કરે છે। તો તમે બી બટન દબાઈ અને અમારી સાથે જોડાઈ શકો છો। તો આજની આપણે વિડીયોની શરૂઆત કરીએ કે ભાઈ ટાઈમ મેનેજમેન્ટ એન્ડ ટેકનિક્સ આપણે એકદમ શાંતિથી પ્રેક્ટિકલ અને ઇફેક્ટિવ ટેકનિક્સ વિશે ડિસ્કશન કરીશું કે જે તમે ઇમ્પ્લિમેન્ટ કરી શકો। મતલબ કે ઘણી બધી જગ્યાએ તમને જાતની એવી ટેકનિકો શીખવા મળશે કે જે રિયલ લાઈફમાં જ્યારે તમે એને ઇમ્પ્લિમેન્ટ કરવા જાઓ તે પોસિબલ જ નથી થતી હોતી। કાં તો પછી તમને ટાઈમ ટેબલની એવી ટેકનિક બતાવવામાં આવે કે ભાઈ જેની અંદર તમને 24 કલાકમાંથી 23 કલાકનું પ્લાનિંગ આપી દેવામાં આવે। હવે તમે જોયા જ કરો કે ભાઈ આ 23 કલાકને હું મેનેજ કેવી રીતે કરું, અને ઓટોમેટિક વિદ્યાર્થીને અલગ ટાઈપનો એક ટ્રેસ આવવા માંડે છે। તો આ બધી બાબતોને ધ્યાન રાખી અને આપણે એક પ્રેક્ટિકલ અને ઇફેક્ટિવ ટાઈમ મેનેજમેન્ટની સ્કિલ જોવા માટે જઈ રહ્યા છે કે જે આગળ હું તમને એક્સપ્લેન કરીશ। તો તમે તૈયાર હોય તો એકવાર જોરદાર સેલ્યુટનું સિમ્બોલ આપજો અને આ જે આખી સિરીઝ છે એ તમને કેવી લાગી રહી છે એ બી નીચે કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો, જેથી કરીને અમને મોટિવેશન મળે ને તમારી માટે આ પ્રકારના વિડીયોનું અમે આયોજન કરી શકીએ। અને આપણે શરૂઆત કરીએ એ પહેલા એક સરસ મજાની શાયરી મને યાદ આવે છે। ઘણા બધા સ્ટુડન્ટ્સને એવું થતું હોય કે ભાઈ આ બધું તો આવડે છે, અમે જાતે કરીએ છે ને, પણ ભાઈ આ નાની માઇક્રો પ્લાનિંગના લીધે જ વિદ્યાર્થી ટોપર બનતો હોય છે અને આ માઇક્રો પ્લાનિંગની કદાચ કોઈ ખોટના લીધે જ કોઈ વિદ્યાર્થી 90% કે 85% અટકી જતો હોય છે। એટલા માટે કે ભાઈ કેટલી શાયરી છે ને, મેં દર વખતે વિદ્યાર્થીઓને કહું છું, તમને પણ હું જણાવું છું, ભાઈ બેહતર સે બેહતર કી તલાશ કરો, મિલ જાય નદી तो समंदर की तलाश करो, टूट जाता है शीशा पत्थर की चोट से, टूट जाता है शीशा पत्थर की चोट से, टूट जाए पत्थर ऐसा शीशा तलाश करो। मतलब કે ભાઈ તમારે ઓલવેઝ લર્નિંગ ફેઝમાં રહેવાનું છે। તમે વિદ્યાર્થી છો, જો તમે આ બધી બાબતોનું ધ્યાન નહીં રાખો, એને જોવો નહીં, હા ભણશે તો બધા, તમે સ્કૂલની અંદર, ક્લાસીસની અંદર, કાં તો પછી તમે કોઈ એપમાં ભણતા હોય, તમે ભણવાના તો છો જ, પણ ભણતા બી તમારી સામે એક બીજી ચેલેન્જીસો આવશે। એ ચેલેન્જીસોનું સોલ્યુશન તમને દિવાળી પર પ્રોવાઈડ કરે છે અને એ બી પ્રેક્ટિકલ વેમાં। એટલા માટે અહીંયાથી જુઓ કે સૌથી પહેલો મુદ્દો આપણે જોઈએ કે ભાઈ શું તમારે પણ સમય નથી મળતો આ સમસ્યાનો સામનો કરવો પડે છે? ભાઈ હું આ તમને પૂછું છું, આ જે વિડીયો જોઈ રહ્યા છે અમે, તમારી સામે આ સમસ્યા આવે છે કે ભાઈ મને સમય જ નથી મળતો, તો કઈથી તૈયાર કરું? ઇવન અમુકને તો હોમવર્ક બી ખતમ ના થતું હોય અને અમુકને તો નાના મોટા ટેસ્ટની પ્રિપરેશન વખતે 2 ચેપ્ટરની તૈયારી કરવાની હોય ને, એ બી ખતમ ના થતું હોય। તો ઘણા બધા વિદ્યાર્થીઓને આ સવાલ હશે, તેની માટે મારે તમને એક રૂલ એક્સપ્લેન કરેલો છે જેને આપણે પાર્કિન્સન લો કહીએ છીએ। મતલબ કે તમારી પાસે કોઈ કામ છે અને એ કામને કમ્પ્લીટ કરવા માટે તમારી પાસે 1 મહિનાનો સમય છે, તો એ કામ 1 મહિનામાં કમ્પ્લીટ થશે।
હવે એ જ કામને કમ્પ્લીટ કરવા માટે તમારી પાસે 15 દિવસનો સમય છે, તો તમે એને 15 દિવસમાં પૂરું કરશો. એ સેમ કામને પૂરું કરવા માટે તમારી પાસે 5 દિવસ છે, તો તમે એને 5 દિવસમાં પૂરું કરશો. અને સેમ કામને કમ્પ્લીટ કરવા માટે તમારી પાસે 6-7 કલાક હશે, તો તમે એને 6-7 કલાકમાં કમ્પ્લીટ કરશો. આ પાર્કિન્સન લો છે, મતલબ કે તમારી પાસે એક કામ છે અને એની માટે જે સમય આપેલો છે એ સમયની અંદર એ ડિસ્ટ્રીબ્યુટ થઈ જશે. તો મતલબ જ્યાં સુધી તમારી પાસે પોતાના કામનું લિસ્ટ નહીં હોય ત્યાં સુધી તમે પ્રોપર વેમાં ટાઈમ મેનેજમેન્ટ કરી જ નહીં શકો. અને લાસ્ટની અંદર શું થાય છે કે તમારી પાસે કામ વધારે હોય છે અને તમારી પાસે સમય ઓછો હોય છે. તો એટલા માટે તમારે બી જો આ સમસ્યાનો સામનો કરવો પડતો હોય તો આ વિડીયો ફક્ત ને ફક્ત તમારી માટે છે. અને તમને જાણીને નવાઈ લાગશે કે દુનિયાના 82% લોકો એવા છે કે જે લોકો પાસે કોઈ ટાઈમ મેનેજમેન્ટ જ નથી, અને બાકીના જે 18% છે જે ટાઈમ મેનેજમેન્ટ કરે છે, જોડે જોડે એ લોકો લાઈફ પણ એન્જોય કરે છે અને પોતાનું કામ પણ પોતાના જે સમય હોય છે એની અંદર કમ્પ્લીટ કરી દેતા હોય છે. તો એ જ ટાઈમ મેનેજમેન્ટ આજે આપણે શીખવાના છે અને ઘણા બધા સ્ટુડન્ટ્સને આનાથી ફાયદો થાય છે, તો તમને પણ થશે. તમે આ વિડીયોની અંદર આવેલા છો, તમને પણ એનો બેનિફિટ થશે. જો તમારે આ સમસ્યાનો સામનો કરવો પડતો હોય કે ભાઈ માને સમય મળતો નથી, તો આજનો વિડીયો જોયા પછી તમે જો એને પેપર આઉટ કરી દેશો તો ડેફિનેટલી તમે આ જે પ્રશ્ન છે, આ જે સમસ્યા છે ફરીથી કોઈની સામે નહીં મૂકો, એની હું તમને શ્યોરિટી આપું છું. હવે આપણે જોઈએ કે સૌથી પહેલા ભાઈ કેટલીક ટાઈમ મેનેજમેન્ટની ટેકનિક છે. આપણે અહીંયા 2 ટેકનિકનું ડિસ્કશન કરવાનું છે ડિટેલની અંદર. એક તો છે પોમોડોરો ટેકનિક્સ અને બીજી છે ટાઈમ બ્લોકિંગ. તમને એવું થાય કે સર આ બધું શું છે, બરાબર છે? તો આ પેલું કહેવાય ને ભાઈ, આ જે બધી વસ્તુઓ છે ને આ મગજ રિલેટેડ છે, મતલબ કે તમારા માઇન્ડસેટ પર જ ડિપેન્ડ કરે છે કે તમે કઈ રીતે રિએક્ટ કરશો. ઘણા બધાને એવી આદત હોય છે કે કોઈ કામ એને કરવા માટે કે અને એવું કહે કે ભાઈ અઠવાડિયા પછી આને આપણે ચેક કરીશું. તમારી જોડે આ સમસ્યા આવેલી હશે અને તમે કોઈ કામ, કાં તો પ્રોજેક્ટ હોય, કાં તો પછી હોમવર્ક હોય, કાં તો ટેસ્ટની પ્રિપરેશન હોય, અને એવું કહી દે ટીચર કે ભાઈ અઠવાડિયા પછી આપણે એને ચેક કરીશું. તો એ વિદ્યાર્થી શું કરશે ખબર? આજે વિચારશે કે ભાઈ હજુ તો અઠવાડિયું છે, બીજા દિવસ એવું વિચારશે હજુ પણ 6 દિવસ છે, એના પછીના દિવસ એવું વિચારશે ભાઈ હજુ 4 દિવસ છે, હું કરી લઈશ. મતલબ કે કામ ખરેખર ઓછું છે પણ તમે એને ડેડલાઇન દૂર છે એટલા માટે એને સિરિયસલી લેતા નથી, બરાબર? આવી સમસ્યાઓ ઘણા બધા સ્ટુડન્ટ્સ જોડે થતી હોય છે. તમારે બી જો થતી હોય તો તમે નીચે કોમેન્ટની અંદર જણાવજો. અને એના લીધે શું થાય છે કે સોમવારે સપોઝ એ પ્રોજેક્ટ સબમિટ કરવાનો છે, એને રવિવારે બપોર પછી એક અલગ જ પ્રકારનો ટ્રેસ આવે કે ભાઈ અને હું આને કેવી રીતે કમ્પ્લીટ કરીશ. મતલબ કે એની પાસે પૂરતો સમય હતો પણ એ પૂરતા સમયનો એને ઉપયોગ ના કર્યો, કામને ડિસ્ટ્રીબ્યુટ ના કર્યું અને લાસ્ટ મોમેન્ટ પર એને ટ્રેસનો સામનો કરવો પડ્યો. તો ઘણા બધા સ્ટુડન્ટ્સ જોડે આ જ સમસ્યા થાય છે બોર્ડની અંદર. એના લીધે વિદ્યાર્થીઓને તકલીફ પડતી હોય છે. મતલબ કે એ લોકોએ વિચાર્યું હોય કે હજુ તો સમય છે, હજુ તો સમય છે, બરાબર? આવું બધું થતું હોય છે. એના માટે ટાઈમ મેનેજમેન્ટની જો ટેકનિક તમને આવડતી હશે તો ડેફિનેટલી તમે એને સોલ્વ કરી લેશો અને તમારી જે સમસ્યા છે એનું સમાધાન પણ જાતે જ શોધી લેશો. તો 2 મેથડ પર આપણે ડિસ્કસ કરવાના છે, એક તો પોમોડોરો ટેકનિક્સ અને બીજી ટાઈમ બ્લોકિંગ, બરાબર? તો પોમોડોરો ટેકનિક શું છે એ હું તમને એક્સપ્લેન કરવાનો પ્રયત્ન કરું કે ભાઈ આ એક એવી ટેકનિક છે કે જેની અંદર તમારે પોમોડોરો બનાવવાના. કેવા? પહેલાં તો તમારી પાસે એક લિસ્ટ હોવું જોઈએ કે ભાઈ મારે શું કામ કરવું છે, બરાબર? હવે એની માટે દાખલા તરીકે 4 કલાક લાગે કે 5 કલાક લાગે, કોઈ ચેપ્ટર લીધું કાં તો પછી તમે કોઈ સબ્જેક્ટ લીધો અને એ સબ્જેક્ટને તમારે કમ્પ્લીટ કરવાનું છે. તમે એ ચિંતા ના કરતા કે ભાઈ આટલા સમયમાં આ પૂરું થાય કે ના થાય. મેં તમને આગળ જ પાર્કિન્સન લો સમજાવ્યો કે તમારી પાસે જે સમય છે એ સમયની અંદર એ પૂરું થઈ શકે છે. આ પાર્કિન્સન લો કે છે. એટલા માટે તમારે શું કરવાનું છે, કામનું એક તો લિસ્ટ બની ગયું, ત્યારબાદ પોમોડોરોનો ઉપયોગ કરવાનો છે. 25 મિનિટ જે કામ કરવાનું છે એ કરવાનું. કાં તો તમારી પાસે સ્ટોપ વોચ હોય, કાં તો પછી તમારી પાસે રેત ઘડી હોય, આવું કંઈ બી તમારી પાસે અવેલેબલ હોય ઇન્સ્ટ્રુમેન્ટ. કંઈ ના હોય તો ક્લોક તો છે, ઘડિયાળ તો હશે જ તમારી પાસે, અને તમે દિવાલ પર લગાવી શકો. તો 25 મિનિટ એ કામને કરવાનું. 5 મિનિટનો એક નોર્મલ બ્રેક લેવાનો, એમાં તમે વોકિંગ કરી શકો, કાં તો પછી ઘરની અંદર આમ તેમ કંઈ બીજી એક્ટિવિટી કરી શકો, ફિઝિકલ મોબાઈલને અડ્યા સિવાયની. ત્યારબાદ ફરીથી 25 મિનિટ, ત્યારબાદ 5 મિનિટનો બ્રેક અને 25 મિનિટ. આ એક પોમોડોરો થયો અને આવા 4 પોમોડોરો પછી તમારે 30 મિનિટનો બ્રેક લેવો, બરાબર? આ પોમોડોરો ટેકનિક છે કે જેને વર્લ્ડ વાઇડ લોકો ઉપયોગ કરે છે અને પોતાના ટાઈમને એફિશિયન્સી ઉપયોગ કરી અને પોતાનું જે કામ છે એને પરફેક્ટલી કરતા હોય છે. તો તમે બી આ ટેકનિકનો ઉપયોગ કરી શકો છો તમારી સ્ટડી માટે. કઈ ફરીથી રિપીટ કરું છું, 25 મિનિટ કામ કરવાનું. પહેલાં તો કામ કયું કરવાનું છે એ નક્કી કરી દેવાનું. 25 મિનિટ કામ કરવાનું, 5 મિનિટનો બ્રેક, 25 મિનિટ કામ કરવાનું, 5 મિનિટનો બ્રેક અને 25 મિનિટ. આ તમારો એક પોમોડોરો થયો. આવા 4 પોમોડોરો થાય પછી તમારે 30 મિનિટનો બ્રેક લેવાનો.
આ રીતે જો તમે તમારું કામને કરશો તો તમને એક અલગ જ લેવલનું મોટિવેશન અંદરથી આવશે. તમારે કોઈ વિડીયો જોવાની જરૂર નહીં પડે, તમારે કોઈ અલગ પ્રકારના સોંગ સાંભળવાની કે કોઈ વાર્તા સાંભળવાની જરૂર નહીં પડે મોટિવેશન માટે. તમારું કામ જ તમને મોટિવેશન આપશે. તમને એવું લાગશે કે ભાઈ મેં ઓછા સમયમાં ઘણું બધું કામ કરી શકું છું. તો આ એક ટેકનિક છે જેનો તમે ઉપયોગ કરી શકો છો. બીજી ટેકનિક છે જેને આપણે ટાઈમ બ્લોકિંગ કહે. આપણે બંનેનો કોમ્બો બનાવીશું. ટાઈમ બ્લોકિંગનો મતલબ શું કે સવારથી લઈ અને સાંજ સુધીનું તમારું ડેઇલી રૂટીન તમારી પાસે રેડી હોવું જોઈએ. કયા ટાઈમને, મતલબ કે નાહવા માટે તમે કેટલો સમય લેશો, ખાવા માટે તમે કેટલો સમય લેશો, મોબાઈલ યુઝ કરવા માટે કેટલો સમય લેશો, ક્લાસીસથી સ્કૂલ, સ્કૂલથી ક્લાસીસ, કાં તો પછી ઘરેથી ક્લાસીસ અને ક્લાસીસથી ઘરે, કાં તો ઘરેથી સ્કૂલ અને સ્કૂલથી ઘરે માટે તમે કેટલો સમય લેશો, આ બધું ઓન ક્લોક તમારી પાસે પેપર પર રેડી હોવું જોઈએ. આને કહેવાય ટાઈમ બ્લોકિંગ. મતલબ કે તમે તમારા ટાઈમને બ્લોક કરો છો કોઈ પર્ટિક્યુલર કામ માટે, અને એ કામની એમ તમે આપે ને કે ભાઈ 25 મિનિટ કે 20 મિનિટ, એ પ્રેક્ટિકલ હોવી જોઈએ. મતલબ કે તમારી ડિસ્ટન્સ તમને ખબર હોય, રોજે તમને કેટલો ટાઈમ લાગે છે, તમારે 2-3 દિવસ એને મોનિટર કરવું પડશે. ત્યારબાદ પેલું મેં હમણાં જે કિસ્સો સાંભળ્યો હતો, ખરેખર તમારી જોડે એવું થાય છે કે નહીં થતું મને નથી ખબર, કે એક ભાઈ એક્સપેરિમેન્ટ કર્યો અને એક ભાઈ ફોનને લઈ અને લેટ્રિન માટે ગયા બાથરૂમની અંદર. તો એ ભાઈને 35 મિનિટ્સ લાગ્યા, બરાબર. અને બીજા દિવસે એ જ વ્યક્તિ વિધાઉટ ફોન એ ટોયલેટની અંદર ગયા, તેમને ફક્ત 10 મિનિટ લાગ્યા, બરાબર. આજના જનરેશનનો પ્રોબ્લેમ છે ભાઈ, મોબાઈલ લઈને એની અંદર ભરાઈ જશે અને 30 મિનિટ, 35 મિનિટ, 40 મિનિટ એનું ધ્યાન ફોનમાં છે. જે કામ કરવા ગયો છે કામમાં ધ્યાન જ નથી એનું. તો આ સમસ્યાઓના લીધે તમારો સમય વેસ્ટ થતો હોય છે. કેમ કે તમે દિવસનું પ્લાનિંગની અંદર સપોઝ કે 10 મિનિટનું એક તમારી પાસે ટાઈમ બ્લોકિંગ હશે ને, 10 મિનિટનું ટાઈમ બ્લોકિંગ માટે તમે સમય કરેલો હશે ને, તો એ તમારા 2 થી 3 કલાક એક્સ્ટ્રા વેસ્ટ થતા બતાવી દેશે. અમુક જણ બાથરૂમમાં નહાતી વખતે એમનેમ જ બેઠા હોય, પાણી નાખું કે ના નાખું, આ બાબત પર એને મૂંઝવણ થતી હોય, બરાબર. શિયાળાની અંદર આ સમસ્યા વધારે આવે. એ બેસી રહે 10 થી 15 મિનિટ બાથરૂમમાં બેસી રહેશે, એનો સમય બગાડે છે. પણ જો તમારી પાસે ટાઈમ બ્લોકિંગ હશે, ભાઈ મારી પાસે ફક્ત 10 મિનિટ છે અને મારે 10 મિનિટમાં આ એક્ટિવિટીને કમ્પ્લીટ કરવાની છે, તો તમે એને કરી લેશો. ખ્યાલ આવ્યો? એના માટે ટાઈમ બ્લોકિંગ જરૂરી છે. તમારું સબ્જેક્ટ માટે હોય, કોઈ બી એક્ટિવિટી માટે જો તમને ટાઈમ બ્લોકિંગ કરેલું હશે તો તમે વિધિન અ ટાઈમ એને કમ્પ્લીટ કરી દેશો. અને જો એ નહીં થાય તો તમને અંદરથી એક અલર્ટ આવશે કે ભાઈ આજે મેં આ કામ પૂરું કરવામાં 15ની જગ્યાએ 25 મિનિટ લઈ લીધી, કાલે મારે ધ્યાન રાખવાનું છે. અને એમ કરતા કરતા 21 દિવસ પછી તમારી મેન્ટલ સાયકલ પણ એ જ પ્રમાણે ચાલવા લાગશે જેવી રીતે તમે ટાઈમ બ્લોક કરેલા હશે. તો આ બી એક ટેકનિક છે ટાઈમ મેનેજમેન્ટની કે તમે એનો ઉપયોગ કરી શકો છો. મને વિશ્વાસ છે કે તમે કરશો. કાં તો પોમોડોરો ટેકનિક્સનો ઉપયોગ કરો, કાં તો પછી તમે ટાઈમ બ્લોકિંગનો. આપણે બંનેનો કોમ્બો બી કરીશું, એ આગળ હું તમને એક્સપ્લેન કરું છું. પણ આ બે ટેકનિક વર્લ્ડ વાઇડ ઉપયોગ કરવામાં આવે છે અને જે ઇફેક્ટિવ છે અને પ્રેક્ટિકલ પણ છે. તમે એને ઇમ્પ્લિમેન્ટ કરશો એટલે તમને રિઝલ્ટ દેખાવા માંડશે. ઓકે, તો આગળ આપણે જોઈએ કે સમયનું આયોજન કઈ રીતે કરશું આપણે, બરાબર. તો એક તો આપણે 4 પ્લાનર બનાવવાના છે. કેટલા? 4. હું તમને ટાઈમ ટેબલ બનાવો, આમ કરો, તેમ કરો, એ બધી બાબતોની વાત નથી કરતો. મેં તમને મારા અનુભવના આધારે પ્રેક્ટિકલ વાતો કરું છું કે જે તમે ઇમ્પ્લિમેન્ટ કરશો તો તમને રિઝલ્ટ થોડાક જ દિવસની અંદર દેખાશે. તમારે એની માટે કંઈ રિઝલ્ટ આવે ત્યાં સુધી રાહ નથી જોવાની. તમારા 1, 2, 3, 4, 5 દિવસ પછી તમને એની ઇફેક્ટ જોવા મળશે કે હા યાર આનાથી તો ફાયદો થાય છે, બરાબર. તો કદાચ તમે નવા આવ્યા હોય ને તમને ખબર ના હોય તો ભાઈ તમે એક સરસ મજાની ચેનલ પર આવી ગયા છો, તો સબસ્ક્રાઇબ ના કર્યું તો બટન દબાઈ અને અમારી સાથે જોડાઈ જજો. આવી જ ટેકનિક્સના ઘણા બધા વિડીયો આગળ બી તમને જોવા મળશે. તો હવે સમયનું આયોજન આપણે કેવી રીતે કરશું? જો એક તો તમારી પાસે ઓપ્શન છે કે કદાચ જો તમારી પાસે સુવિધા હોય તો તમારી પાસે એક બોર્ડ તમારી સામે એક બોર્ડ હોય, કાં તો કોઈ જગ્યા છે કે ત્યાં તમે આ રીતના સ્ટીકર્સ લગાવી શકો. ના જે સ્ટેશનરીની અંદર રેડીમેડ મળે છે, ભાઈ મારે આ કામ કરવાનું છે, આ કામ બાકી છે, આટલું કામ મારું થઈ ગયું છે, પહેલા વીકે મારે આ કરવાનું છે, બીજા વીકે, ત્રીજા વીકે, ચોથા વીકે, આ રીતનું તમે એક કરી શકો. કાં તો પછી તમારી પાસે કોઈ કેલેન્ડર વગેરે હોય, બરાબર. કેલેન્ડર અમુક જગ્યાએ આવતા હોય છે ગિફ્ટ્સમાં ને એમાં, તો કેલેન્ડર પેલા મોટા ચોરસવાળા આવે ને એની અંદર તમે લખી શકો. કાં તો પછી તમે એક સરસ મજાનો કોઈક જગ્યાએ સીટ હોય, બરાબર, કમ્પ્યુટરમાં જનરેટ કરી અને એમાં તમે તમારું ટાઈમ મેનેજમેન્ટ કરીને દિવાલ પર ચિપકાવી શકો. પણ જ્યાં સુધી એને દિવાલ પર નહીં ચિપકાવો ત્યાં સુધી એ પ્રમાણે તમારું કામ નહીં થાય, એની હું તમને શ્યોરિટી આપું.
તો દિવાલ પર ચિપકાવવું જરૂરી છે. રૂટીન આપણે 4 પ્રમાણેના બનાવીશું. એક તો ડેલી હશે કે જે તમારી એવરી ડે તમારું જે કામ હશે એને ડિસાઇડ કરશે. વીકલી હશે કે જેની અંદર અમુક મોટા ટાર્ગેટ હશે કે જે તમારે આખા વીક દરમિયાન કમ્પ્લીટ કરવાના છે. મંથલી હશે અને યરલી હશે. બરાબર છે. આ 4 પ્લાનર તમારી પાસે રેડી હોવા જોઈએ. તમારું ડેલી કયું છે, ડેલી તમને રોજે દેખાય એ રીતે હોવું જોઈએ. વીકલી એવરી વીક તમે એને ચેક કરશો કે આ વીકની અંદર તમે 2 ચેપ્ટર કમ્પ્લીટ કરવાનું નક્કી કર્યું, બરાબર, તો એના પ્રમાણે ડેલીમાં તમે એને ટોપિક્સને ડિસ્ટ્રીબ્યુટ કરો. બરાબર. હવે વીકની અંદર તમે 2 ચેપ્ટર આપ્યા તો ભાઈ મંથની અંદર આખા સબ્જેક્ટને આપી શકો. તો હું તમને એ કહું છું કે એને વાઇસ વર્સા ચેક કરશો ને કે ભાઈ આખું વર્ષ છે તમારે 6 વિષયને રેડી કરવાના છે. બરાબર. હવે 6 વિષયના 3 ચેપ્ટર તમે મંથલી ડિસ્ટ્રીબ્યુટ કરી દીધા. હવે એ મંથલી ડિસ્ટ્રીબ્યુટ કરેલા ચેપ્ટરને તમે વીકલી શું કર્યું, નાના પોઈન્ટ્સ કાં તો સબ પોઈન્ટ્સની અંદર ડિસ્ટ્રીબ્યુટ કરી દીધા અને એ ડિસ્ટ્રીબ્યુટ થયેલા પોઈન્ટ્સને તમે ડેલી બેઝિસ પર આપી દો તો હું નથી માનતો કે તમારી તૈયારી પરફેક્ટલી ના થાય જ. જેની અંદર તમારે રિવિઝનનો પણ ઉપયોગ થઈ જશે, તમારા એક ચેપ્ટર પણ તૈયાર થઈ જશે અને તમારી સામે એ સમસ્યા જ નહીં આવે કે મારી પાસે સમય જ નથી. એકવાર ઇમ્પ્લિમેન્ટ કરી જોજો તો તમને એનું રિઝલ્ટ દેખાશે. બરાબર. તો આ રીતે તમે કરી શકો છો. આવી પિન લગાવી શકો, કઈ બી XYZ એક્ટિવિટી એની ઘણી બધી હોય છે. હાઇલાઇટર હોય છે, કાં તો પછી નાના સ્ટીકર્સ વગેરે બનાવીને તમે કોઈક જગ્યાએ તમારો જે સ્ટડી જે એરિયા છે એની અંદર લગાવી શકો છો. પેલો ભાઈ મારો રૂમ તો નાનો છે, અલ્લા રૂમ નાનો છે તો નાની કોઈ જગ્યા લઈ લેવાની. છેલ્લે કંઈ ના હોય તો ભાઈ બાથરૂમમાં લગાવી દો. બરાબર. કોઈ તમને નહીં બોલે. કાં તો ઘરની બહાર કોઈક જગ્યાએ લગાવી દો કે જ્યાં પાણી ના પડતું હોય ને, રોજે તમે એને જોઈ શકો ઊભા રહીને. આમ ઊભા રહીને એને જોવાનું ભાઈ મારે આજનું કામ શું કરવાનું છે, પછી જ તમારા કામની શરૂઆત કરવાની. આ તમે કરી શકો છો પ્રેક્ટિકલી. અને જો તમે કરશો તો આખી લાઈફ દરમિયાન તમને કોઈ દિવસે સમસ્યા જ નહીં આવે ભાઈ હું મારા સમયનું આયોજન કેવી રીતે કરું. બરાબર. તમને આયોજન કરતા આવડી જશે, પણ આ 4 વેમાં તમને એ કરતા આવડવું જોઈએ. આગળનો મુદ્દો આપણે જોઈએ. દરેક કામની અગત્યતા તમને નક્કી કરતા આવડવી જોઈએ. તમારી સામે તમે આ પ્લાનર બનાવશો એટલે અમુક સમસ્યાઓ આવશે, ડેફિનેટલી આવશે. અચાનક જ ઘરે મહેમાન આવી ગયા, અચાનક જ કંઈક તમારી જોડે ઇન્સિડન્સ થઈ ગયો, તમે બીમાર થઈ ગયા, કાં તો પછી XYZ કોઈ બી ઘટના તમારી જોડે થઈ શકે છે અને એના લીધે તમને કામની અગત્યતા નક્કી કરતા પણ આવડવું જોઈએ કે ભાઈ અત્યારે જે મેં આ કામ કરી રહ્યો છું એ મારા લોંગ ટર્મના વિઝન, મંથલી વિઝન માટે કાં તો પછી યરલી વિઝન માટે સાચું છે કે નહીં. તમને પ્રાયોરિટી આપતા આવડવી જોઈએ. ભાઈ આ કામને હું અત્યારે કરીશ તો ચાલશે અને આ કામને અત્યારે નહીં કરું તો ચાલશે. બરાબર. આ પ્રાયોરિટી તમને આપવા આવડવી જોઈએ. દાખલા તરીકે તમે ગુજરાતી સબ્જેક્ટ તૈયાર કરવા માટે બેઠા છો પણ તમે વિજ્ઞાનને મંથલી અડતા જ નથી. બરાબર. તો તમને પ્રાયોરિટી આપતા નથી આવડતું. બધા સબ્જેક્ટને ઇક્વલી ડિસ્ટ્રીબ્યુટ કરવાના છે અને બધાના જે ચેપ્ટર છે એને પણ ઇઝીલી તમને દરેક પર એકવાર નજર જાય એ રીતે તમારે પ્લાનિંગ કરવાનું છે. તો પ્રાયોરિટી આપતા આવડવું જોઈએ. તમારું પ્લાનર એ પ્રમાણે હોવું જોઈએ ટાઈમ મેનેજમેન્ટનું. અને કયું કામ તમારી માટે સારું છે, કયું વધારે સારું છે ને કયું એકદમ સારું છે એ બી તમને ખબર હોવી જોઈએ. તમારી સામે કોઈ બર્થડેનું ઇન્વિટેશન આવ્યું તો ત્યાં તમારે જવું કે ના જવું. તમારી પાસે કોઈ મેરેજનું ઇન્વિટેશન આવ્યું તો ત્યાં જવું કે ના જવું. કોઈક જગ્યાએ તમને કોઈ એક્ટિવિટી આવી, બધા ફેસ્ટિવલ ચાલુ થશે એટલે જાતની એક્ટિવિટી આવશે, તો એક્ટિવિટી તમારે કરવી કે ન કરવી એનું પ્રાયોરિટી જો તમને આપતા નહીં આવડે તો તમારું ટાઈમ મેનેજમેન્ટ કરેલું હશે તો બી આગળ જતા ડિસ્ટર્બ થઈ જશે. બરાબર. તો આ એક અગત્યનો મુદ્દો છે અને નોટ ડાઉન કરી રાખજો કે ભાઈ તમને દરેક કામની અગત્યતા નક્કી કરતા આવડવી જોઈએ. જો એ નક્કી કરતા નહીં આવડતી હોય તો તમારું ટાઈમ મેનેજમેન્ટ હશે તો બી અમુક સમય પછી કંઈક એવી ચેલેન્જીસ આવશે ને તમારું આખું જ ટાઈમ મેનેજમેન્ટ ખોરવાઈ જશે. એટલે પ્રાયોરિટીઝ તમને આપતા આવડવી જોઈએ. હવે જો બધું જ તમે કરી લેશો છતાં પણ અમુક સમસ્યા એવી આવશે, અમુક એવું થશે કે ભાઈ આજે નથી કરવું, બરાબર, કાં તો કાલે કરીશ. કે ઘણા બધા સ્ટુડન્ટ્સને આ સમસ્યા આવતી હોય, ભાઈ આજે બહુ સારું નહીં લાગતું, પેટમાં દુખે છે એટલે આજે નથી કરવું, કાલે કરીશ, કાલે કરીશ, કાલે કરીશ. આ સમસ્યા તમે પેલો કબીરનો દોહરો પણ સાંભળ્યો હશે કે કાલ કરે સો આજ કર, આજ કરે સો અબ, પલ મેં પ્રલય હોયગી, બહોરી કરેગા કબ. આ તમે દોહો સાંભળેલો છે અને એ પ્રેક્ટિકલી એ જ બાબતને ઇન્ડિકેટ કરે છે કે ભાઈ તમારે સમયને જોડે ચાલવાનું છે, ટાળવાનું નથી કામને. બરાબર. અને ઘણા બધાને આવી સમસ્યા આવતી હોય તો આને પ્રોક્રેસ્ટિનેશન કહેવાય. મતલબ કે શું થાય ખબર, કે તમારી પાસે સમય છે એટલે તમે એવું વિચારો છો કે હું કાલે કરીશ, સવારે કરીશ, સાંજે કરીશ. બરાબર. આ સમસ્યાઓ આવે તો ભાઈ એની માટે તમે કોઈક જગ્યાએ આવું લખી શકો, ભાઈ ડોન્ટ પ્રોક્રેસ્ટિનેટ. ભાઈ તું બહાના ના કાઢીશ, વિલંબ, આજે કામ કરવાની અંદર તું જે વિલંબ લગાવે છે ને ભાઈ ના કરીશ. ઓન ટાઈમ કમ્પ્લીટ થવું જોઈએ જે તમારા પ્લાનરમાં લખેલું છે, તમારા ટાઈમ મેનેજમેન્ટની અંદર જે લખેલું છે એ પ્રમાણે કામ કમ્પ્લીટ થવું જોઈએ. તો ડોન્ટ પ્રોક્રેસ્ટિનેટ. લેટર ઇઝ ટુ લેટ.
આવા બધા કોઈક જગ્યાએ સ્લોગન તમે લગાવી શકો છો. ગેટ સ્ટાર્ટેડ ટુડે, બરાબર. તમારું પ્લાનિંગ રેડી હશે તો ભાઈ તમારું આખું રૂટીન રેડી હશે. ભાઈ ઉઠવાનું છે, કોફી પીવાની છે, બહાર જવાનું છે, પછી શું કરવાનું છે, આ બધું જ તમારું રૂટીન રેડી હશે તો તમને એક્ઝેક્ટલી તમારું કામ જે તમારા ટાઈમ મેનેજમેન્ટમાં છે એ પ્રમાણે કમ્પ્લીટ થશે. નહીં તો ભાઈ તમે ભણવા માટે બેઠા ને જો આ રીતનું કંઈક પેન્સિલ નાકોરા પર ચડાવીને કંઈક મસ્તી કરવા લાગી ગયા, ફોનમાં ચડવા લાગી ગયા, આવી બધી સમસ્યાઓ થતી. ભાઈ કાલે કરીશ, પછી કરીશ, આવતીકાલે કરીશ, આ બધી સમસ્યાઓ તમારી સામે આવશે. તો એ વખતે તમારી પાસે આને હેન્ડલ કરવા માટેની પણ ટેકનિક હોવી જોઈએ. મેં તમને એક્સપ્લેન કરી કે એની માટે તમે કોઈ મોટિવેશન કાં તો તમારું જે ગોલ તમારી સામે હશે ને લગાવેલું દિવાલ પર તો તમને આ સમસ્યા નહીં આવે, બરાબર. બાકી આ સમસ્યા વર્લ્ડ વાઇડ છે. 82% લોકોને આ સમસ્યા હોય છે. ભાઈ હું કાલે કરીશ, હમણાં નહીં કરવા, છોડ ને કલાક રહીને કરીએ, 5 મિનિટ રીલ્સ જોઈ લઉં, બરાબર. આ બધી સમસ્યાઓ થતી હોય. ભાઈ એક પબજીનો સેટ રમી લઉં, કાં તો પછી હું ક્રિકેટ રમીને આવું, કોઈકને બહારની એક્ટિવિટી રમવાની હોય. તો આ બધી સમસ્યાઓના લીધે એ લોકોનું ટાઈમ મેનેજમેન્ટ પ્રોપર વેમાં થતું નથી. પણ તમારું થશે. હું તમને એની ટેકનિક પણ શીખવાડી દીધી કે આને હેન્ડલ કેવી રીતે કરશો. ભાઈ તમારી માટે કોઈક જગ્યાએ એવું લખેલું હોવું જોઈએ કે જે તાકે કબીરનો દોહો લગાવી દેશો તો પણ ચાલશે. કાલ કરે સો આજ કરે સો અબ, પલ મેં પ્રલય હોયગી બહોરી કરેગા કબ. અને જો આ બધું કર્યા પછી બી તમને કદાચ એવું લાગે કે ભાઈ તો પેશન્સ રાખવું પડશે તમારે. એક શાયરી મારે તમને કહેવી છે કે જલ કો બર્ફ में बदलने में वक्त लगता है. બધું રાતોરાત નહીં થાય. जल को बर्फ में बदलने में वक्त लगता है, सूरज को निकलने में वक्त लगता है. सूरज को निकलने में वक्त लगता है, किस्मत को तो हम बदल नहीं सकते, लेकिन अपने हौसलों से किस्मत को बदलने में वक्त लगता है. આટલી ખાલી બાબતને યાદ રાખી દેજો. કોઈક જગ્યાએ આવી શાયરી લગાવી દેશો તો બી તમારી આ સમસ્યાઓનું સમાધાન તમને મળી જશે. આગળ આપણે જોઈએ કે સમયનું આયોજન આપણે શીખી લીધું અને મને આશા છે કે તમને ખબર પડી હશે. ઘણા બધા વિદ્યાર્થીઓને આની સમસ્યાઓ આવશે કાં તો આવતી હશે. તો એવા વિદ્યાર્થીઓને તમે આ વિડીયોને શેર કરી આપો. તમે કદાચ કોઈ ઇન્સ્ટિટ્યૂટ કાં તો પછી સ્કૂલના ઓનર હોય તો તમે તમારા જે તમારું સ્માર્ટ બોર્ડ છે કાં તો પછી પ્રોજેક્ટર છે, મેજોરિટી સ્કૂલની અંદર અત્યારે સ્માર્ટ બોર્ડ લાગી ગયા છે, તમે આ જે આખી સિરીઝ છે એ તમે વિદ્યાર્થીઓને બતાવી શકો છો. એટલા માટે જ અમે આની અંદર કોઈ એડ કાં તો કોઈ પણ જાતનું પ્રમોશન નથી કર્યું. અમારે ફક્ત ને ફક્ત વિદ્યાર્થીઓના માઇન્ડસેટને રેડી કરવું છે જેથી કરીને લોકો બોર્ડ એક્ઝામ માટે પ્રોપરલી પ્રિપેર રહે. તો તમે એ જગ્યાએ આ વિડીયોઝને બતાવી શકો છો, બિંદાસ બતાવી શકો છો જેથી કરીને એ લોકોને પણ ફાયદો થાય અને એ લોકોનું પણ રિઝલ્ટ સુધરી શકે. તો તમે એઝ અ કોચિંગ ઓનર કાં તો પછી સ્કૂલ ઓનર તરીકે બી તમે ડાયરેક્ટલી પ્રોજેક્ટર પર બી આખી સિરીઝ બતાવશો. આ સિરીઝની અંદર કોઈ બી જગ્યાએ દિવાળી પ્રયુક્તનું કોઈ પ્રોડક્ટનું કોઈ જ પ્રમોશન નહીં આવે એની હું તમને ગેરંટી આપું છું. તો તમે આખી સિરીઝ તમારી સ્કૂલની અંદર ડે 1 થી ચાલુ કરી શકો છો. એવરી વીક કંઈક ને કંઈક ટોપિક પર આવા વિડીયો આવશે અને આખા વર્ષ દરમિયાન તમારું જે સ્ટુડન્ટ છે પ્રોપર વેમાં તૈયાર થઈ જશે બોર્ડ એક્ઝામ માટે. એની અંદર ધગસ પણ હશે અને એની તૈયારી પણ હશે. તો આ બી તમે કરી શકો છો. તમે કદાચ સ્ટુડન્ટ્સ હોય તો તમે તમારા મિત્રોને શેર કરી શકો છો જેથી કરીને એ પણ એનો ફાયદો લઈ શકે. ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને આવી આગળ ને આગળ કંઈક ને કંઈક તમને ટેકનિક્સ અને રિવિઝનની ટિપ્સ તમને મળતી રહે. આવી જ રીતે નવા વિડીયોના નવા ટોપિક સાથે આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી આવજો.